હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. કેમ છો બધા મજામાં જશો? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે માળિયાથી તો સવારના આવી ગયા છીએ. તો અત્યારે જઈએ છીએ આપણે મહીકી પાટણ જામજોધપુર. તો બ્લોગમાં રહેજો અને તમને પણ મજા આવશે. તો મોડી સાંજે બ્લોગ ચાલુ કર્યો છે. તો હાલો જઈ છીએ અને બહુ તૈયાર થઈ છે એટલે નીકળી જાય આપણે સીધા આપણે પ્લેટવાળો રોલ લઈ લઈએ ત્યાંથી જામજોધપુર બાજુ. બરાબર, તો વ્લોગમાં રહેજો. બરાબર, હાલ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોલંકી પરિવાર માતાજીના માંડવે આવ્યા છીએ. તો હાલો હવે જાસીએ અંદર મિત્રો, અને વ્લોગમાં રહેજો અને માતાજીના ડાકલા વાગે તો તમે પણ સાંભળજો. હાલો હાલો, આપણે ગાડી અહીંયા પાર્ક કરી નાખી છે. ફૂલ ટ્રાફિક છે. માંડવો હે ભાઈ. ડાયડા મારો બાપલો. હા, અને એ માની આરતી કેવી હોય? એ ધમ ધમે નગારા રે હોજી રે મારા પાટણ ધામ. ભલામણ જો માની આરતી ગવાતી હોય તાલી ખાલી પડી જાય ને, મને એટલે ખબર પડે, કારણ કે માને માનવા વાળો સમાજ છે. દુઃખ બધું અહીંયા ઉભું રહી જાય ભાઈ. જમનભાઈ કુંવરિયા નાગોદરથી વધારેલા 501 રૂપિયા આપીને માની આરતી વધાવી. મિત્રો જોરદાર તાલુથી વધાવી લ્યો ભાઈ. દિનેશભાઈ દેગામા પરિવાર પોરબંદર થી પધારેલા 501 રૂપિયા આપે છે. મિત્રો જોરદાર તાલુથી વધાવી લ્યો. બધા બે આખું તક નાખો. મારો બાપલો માની આરતી કેવી હોય? બધા ભાઈઓ બહેનો મારો બાપલો પટાંગણમાં પધારેલા. આપણે જગ્યા છે ઘણી. મારો બાપલો થોડો આવતા રહી ગયો. હા, માધાભાઈ બાવનજીભાઈ સોલંકી 1501 રૂપિયા આપીને માની આરતી વધાવી. મિત્રો જોરદાર તાલુથી વધાવી લ્યો. હા, અને બે આરતી કરીને માની આરતી કેવી? એ ઝીણી ઝીણી ડાલરિયું આમ પકડ. કેશુભાઈ ભુવા એમના તરફથી મિત્રો 500 રૂપિયાની માની આરતીનો બોલ આવશે. જોરદાર તાલુથી વધાવી લ્યો. સુખદેવભાઈ ભનુભાઈ 50 પોરબંદર થી પધારેલા 501 રૂપિયા આપીને માની આરતી વધાવી. મિત્રો જોરદાર તાલુથી વધાવી લ્યો ભાઈ. હવે છેલ્લે બે કડી લઈ લઈ, ત્યારબાદ ભુવાનો રાઉન્ડ લઈ. એ મંગલ જોતે મંગલ દીવડા મંગલ માની આરતી. મારી જગત યાદે ગાગારો તારા સોલંકીને પણ મારી ભરમાની ગાગારો દેતી નહીં એમાં.
આવું ભવ્ય કાર્ય કર્યું હોય તો ભાઈઓ બહેનો પધારેલા બે હાથ ઊંચા કરી નાખો મારો બાપલો મહા ફરમાનીને રમાડવી છે આ પટાંગણની માલિકા ભાઈઓ બહેનો બધા બે હાથ ઊંચા કરી નાખો મારો બાપલો કારણ કે મોજ કરવાની અહીંયા મોજ કરી લેજો સાંભળવાનું હોય અહીંયા સાંભળી લેજો મારો બાપલો અને એ માં ફરમાની રમતી હોય કેવી એ મારી માતાના પગલા જા જાતા મિત્રો અહીંયા મોબાઈલ ને એક કોઠી એ વાછડા દાદા મેરડી માતાજીને ભાઈઓ સાથેનો માતા ત્યાં સુમાનના ભગવાનને રમાડવી જો આ બધા કરવા પૂરાજી કે નો પૂરાજી તો અધી રીતે કામ સીધો ને મધરે જે કામ નો પૂરું કરીને મેરડી નો માતા ઈ મેરડી એમાં પણ કેવી એ દિલ્હી ના ઘેરમાં હરી બોલ રાયમાં હીરા બોલ બોલે હરી દે મૈયા ધીરે રાખો બને મારો બાબલિયો માણાનો સીન લેવે ને બંને એ ભગવાન એકદી મારા કુંવરિયાની દેવનો ક્ષેત્ર બણા તોયા દેવા એ પર બોલાવો એકદી માતાજી મારી ચાવડ મારી ધાવડી ના દેવા એ આ તો હોનાની નગરીનો રાજા દેવા એની આંખોમાં દુનિયા ભાગલાની માતાજી સામુડા
મારી બાજુ મારા કુંવરિયાનો દીકરો મને સાબુદાને હાથ કરી એ ઊંચા નીચા તને કોબડા અને જો ફાડેવાનો ડુંગરો મેલીને હાલતી નો થાવને તેથી તો હું કુંવરિયાની સાબુદા નો હોય બાપ હરાવાની દેવ મારે
સાંભળી ગયો તો એમાં તને નહીં મળે આ ડાભી કુળમાં તને મનાવવા વાળા નહીં એ વાલા અહીંયા વિદેહમાં ડાયાના પેડા દુકાળ હસરા હતા ને ઉડી ગયા મોટવાના પગલા પહેરાવ્યા છે એ મારી જહા ભેગી બની ગયેલી દેવી મારી તને ટકોરાની જરૂર ન હોય પડી કોઈની વેળા પડે ને ભાઈ આભમાં કોઈ અણી ન હોય ધરતીમાં કોઈ ધણી ન હોય ને તેની બાપની દેવી ધણી થાય ઓ કે ધર્મ એમ રાખજો કે ખાડાની ધાર છે ભાઈ કેવી ખાડાની ધાર છે તલવારમાં તો એક બાજુ ધાર હોય આ બે ધારી તલવાર છે ભાઈ ઊંધી હાલે ને હવળી હાલે મા માથે વિશ્વાસ કેવડો હોય ભાઈ ગાયના શિંગડા માથે રાયનો દાણો ટકે તલવારની ધાર માથે રાયનો દાણો ટકે એટલી સુરતા માંડો ને ખાવાની ભૂખી નથી હો બહાર માં છે કઈ ખાવાની ભૂખી નથી આ તો ભાવની ભૂખી છે ભલામણા માને ને એની માસે બાકી આને માનવા વાળો 18 વરણ પડ્યું છે બાપુ ભાઈ માની હું વાક્યાત કરી વાલા એ મારી સિવાય મેરડી જોજો ભલા મારા કવિઓ એમ કહે છે ભુવાઓ સમજવાનું આવે ને સાંભળજો બાપ કવિઓ એમ કહે છે કે ભારતમાંથી કાગળ ભેગા કરી અને માતાજીના ઇતિહાસ લખવા બેહીને તો કાગળ ટૂંકા પડે એટલા જગદબાઉના ઇતિહાસ બન્યા છે બાપ મારી ડાભીની શિરોય મેલડી તને ટકોરો મરાય કારણ ભાઈ જો ટકોરો મારે ને તો હવા વેગની નાગણી બની જાય કેવી છે એ ભગલાની દેવી લાલી દેવી એ મેલડી દેવી એ મેલડી દેવી એ નવરાસનમાં આઈ કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે એ તારા ડગલે પગલે કંકુ ધરતા એ ડગલે પગલે કંકુ ધરતા તારા એ માર્ગમાં
મારી પાવાના વેલા એ મારી ઝરમળી આ પાવાના વેલાની દેવી મારી સોમીડાના દાળ હું દેવી ઈ મોડો પાવો વાગે કેવો એ હાર તારો લગરે પાવો હાર તારો લગરે પાવો એ પાવાની દેવી ભોજન કરી જાય બાપને અટાડે કાઈ નહીં પણ દીવ કે પ્રભા થાય રાજા કરણની વેળા થાય મુગલ બાદશાહ જો સુવર્ણના શોકમાં આવે આનેના પેટમાં જો કુકડા નો બોલાવું ને તો હું વડી દેવું બેસરી નો હોય બાપે ઈ મારને કેવી એમાં નો કુકડો કુક કરી બોલ્યો રે હરી તો બાજો મરા મારી સંખડીમાં શીખો દે એ પણ જાગે મારી ડોઢા હોવાની રમણાની મારી દરિયાના મારી ભાવના મારી ભાવનાની તું દેવ મધુદરિયાની મારી બલીડા પીડા વાવના ફરકે પણ કેવા ઈ માં અંગ્રેજના છોકરે સડી જઈને બડો માં કેવી એ માનો જગત ના તો પડે લે ખમાડી તારો એ જગત ના તો પડે લે ખમાડી તને ભૂલ્યો નથી કે ભૂલવાનો નથી રે માં ભૂલ્યો નથી કે ભૂલવાનો પાછા આમાં જાવ છો ને? હા ઓલો મઢ છે ને દર્શન કરવા. આ તમે લાગતા હો ગાડીમાં કરતા છે. આ માસલો ના ના ઓલો ફોટો નતો ફોન હા એમ ઓછર ચા પીવા ગયા.